ભરૂચ બેઠક ધ મતદાન ડેડિયાપાડામાં તો 82% મતદાન છે અને ઓવરઓલ 80% મતદાન અહીંયા અત્યારે દેખાઈ રહ્યું છે। જી દીપક, ઉજળું ભવિષ્ય કોનું અહીંયા? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ડેડિયાપાડા જે વિધાનસભા છે જે ભરૂચ લોકસભામાં આવે છે અને લગભગ 82% મતદાન નોંધાઈ ચૂકી છે। કારણ કે વાત કરીએ તો જે આદિવાસી મત વિસ્તાર છે અને આદિવાસી મતો જે છે એ નિર્ણાયક મત ગણવામાં આવે છે અને આદિવાસી વહેલી સવારથી 7 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં 82% મતદાન થઈ ચૂક્યા છે। એટલે જે વધુ મતદાન એ સીધો ફાયદો કોને એ મોટો પ્રશ્ન, કારણ કે જે વધુમાં વધુ મતદાન થયું છે અને લગભગ જોવા જઈએ તો ઓલ ઓવર ભરૂચની સીટ પરની વાત કરીએ તો ભરૂચ સીટ પર હાલ કહી શકાય કે લગભગ 65% જેટલું મતદાન થઈ ચૂક્યું છે લોકસભામાં। એટલે ભરૂચમાં આપ અને જે ભાજપ છે જેની વચ્ચે સીધી ટક્કર જોઈએ તમે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો કે હાલ શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને સીલ મારવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। કહી શકાય કે જે આ સીલ મારવાની જે પ્રક્રિયા થઈ રહી છે અને જેના જે ઉમેદવારો છે જેના ભાવિ જે છે એ આ હાલ ઈવીએમ મશીનમાં સીલ થઈ ચૂક્યા છે। પરંતુ વાત કરીએ તો નર્મદા જિલ્લો હર હંમેશા મતદાનમાં ટકાવારીમાં ઊંચો આવ્યો છે અને ચાલુ વર્ષે પણ ગુજરાતમાં પ્રથમ નંબર આવે એવા પ્રયાસો થઈ રહ્યા હતા અને લગભગ આવી પણ શકશે, કારણ કે જે લગભગ 82% જેટલું મતદાન છે એ નર્મદા જિલ્લામાં થયું છે। ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં 82% થયું છે। એટલે કહી શકાય કે આદિવાસીઓમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ ઉત્સાહને કારણે મોટું મતદાન નોંધાયું છે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। બનાસકાંઠાથી કિશોર પણ આપણી સાથે જોડાયેલા છે। કિશોર, કેવા પ્રકારનો માહોલ તમને જોવા મળ્યો? કિશોર આપણી સાથે અત્યારે જોડાયેલા નથી, ફરીથી તેમનો સંપર્ક સાધીશું। પરંતુ જે આપણે વાત કરતા હતા દીપા, આદિવાસી આ વિસ્તાર છે ભરૂચ સીટની જે વિધાનસભાની આ બેઠકો છે, નર્મદાની વાત કરી લો, ડેડિયાપાડા એ વિસ્તાર છે, ચૈતર વસાવાનો વિસ્તાર છે, ત્યાંથી તેઓ ધારાસભ્ય પણ બન્યા અને ત્યાં વધારે આ મતદાન જોવા મળી રહ્યું છે। દીપક પણ આપણી સાથે જોડાયેલા છે। દીપક, આપની પાસે આવવા માંગીશ। ચૈતર વસાવાએ જે રીતે ઉમેદવાર તરીકે પ્રચાર કર્યો અને ત્યારબાદ મનસુખ વસાવા પણ તેમની પર ખૂબ વરસતા જોવા મળ્યા। ડેડિયાપાડાના તેઓ ધારાસભ્ય રહ્યા છે અને આ જે મતદાન અત્યાર સુધી નોંધાયું છે તે ખરેખર રસાકસીનો જંગ જોવા મળશે, એટલે મનસુખ વસાવાના ધબકારા પણ વધવાના છે। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે આદિવાસી વિસ્તાર છે જે ડેડિયાપાડા, સાગબારા, સિલંબા વિસ્તાર છે, આ વિસ્તાર હાલ જે આપના ધારાસભ્ય છે ચૈતર વસાવા જેઓ લોકસભા ઉમેદવારી ભરૂચ લોકસભામાંથી ઉભા રહ્યા હતા અને તેની સામે 6 ટર્મથી જીતતા આવેલા મનસુખ વસાવા છે। એટલે આપ અને જે ચૈતર અને મનસુખ વસાવા સામે સીધો જંગ જામશે। કહી શકાય કે વસાવા વર્સિસ વસાવા, એટલે જે ભાજપ છે ભાજપને પણ કપડા ચડાવ જેવી વાત છે, કારણ કે જે ટકાવારી મતદાનની વધી છે એ ટકાવારી મતદાનની કોના તરફ વળે છે એ તો મતદાનનો મિજાજ કરશે, પરંતુ આવનારા સમયમાં 4મી તારીખે જેનું રિઝલ્ટ છે એ રિઝલ્ટના દિવસે ખબર પડશે। પરંતુ હાલ વાત કરીએ તો જે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક જ ગામના વતની છે, કારણ કે મામા ભાણેજ કહેવામાં આવે છે, કારણ કે ભોગસ જે ગામ છે મનસુખ વસાવાનું જે સાસરી છે અને ચૈતર વસાવાનું પોતાનું ગામ છે। એટલે આ બંને જે ઉમેદવારો ભરૂચ લોકસભા પછી ટકરાયા છે એ ટકરાવાના કારણે સામે જે આદિવાસીઓ મતો જે છે મતોને ખાસ મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું છે। એટલે હવે 4મી તારીખે ખબર પડશે કે આ મતદાન કોના તરફ થયું છે, કારણ કે 82% મતદાન એટલે કહું ઊંચું મતદાન થયું છે। જી બિલકુલ, તો મનસુખ વસાવાએ ચૈતરને કહ્યા હતા નવા નિશાળિયા, જોઈએ હવે નવા નિશાળિયા કમાલ કરે છે કે નહીં।